ભાઈ હારા દેસરભાઈ ગામમાં હારું પાદર ગંગાનું કોઈ માધ્યમ નહીં સંજયભાઈ બહાર જ સારું હોય ખરેખરની વાત છે મને તેમ બોલ્યા મને થોડું બોલ્યા હુવા ગોળ્યા મને ઉઈ ગયું એટલે હું બોલું છું સમજ્યા અને હાસુ તો ભગવાન કૃષ્ણ 1152 દિવસે ગોકુળમાં રાન લીલા કરી પછી ગોકુળમાં નીકળ્યા પછી કૃષ્ણ લીલા એવું કહેશે ગોકુળમાં ફરીને ગયા નહીં તોય ખબર પડી કે અખિલ બ્રહ્માંડનો માલિક મારા આંગણે આવ્યો અને તમે કીધું કે ઋણ તો બધાને ચૂકવવું જ જોઈએ દશરથને નતું ચૂકવવું જોયું શેલા અંકે અંધો નથી દેખાણા કા બ્રહ્મ એમના દીકરા બ્રહ્મ નતા રામ એ કાળને તો પાછો મોકલી દીધી એમ ન કે તું 14 વર્ષ લગી આવું ત્યાં લગી એમને રહીયો ન રોકી હે કે કોઈ નથી રોકી જવાનું છે જરૂર જવાનું છે હે શેઠી ફાટ છે ઉપર વાળાની વેલા થઈ તાર જવાની સગા સંબંધી વેલા મળે ને બાપભાઈ સમજી પાણી પાવાનું બાકી એમાં પછી કોઈનું કઈ હાલતું નહીં આ તો પછી બહાના છે બોલ્યો આમ થયું નાનું આમ થયું આને આ રીતે બન્યું એટલે એનું એક્સિડન્ટ થયું ગામમાં હારું પાદર ગંગાનું એમાં બોલું છું હકા મહારાજ તબલસી ખરેખર ના છે અને ખરેખર દેશી મંડળ સારી મજા દેશીમાં જ છે ફી વાળા અત્યારે વીતી ગયા છે ભજન કેવા થાય છે સંતો ભજન કેવા થાય એનો કરવા માંડ્યા છે વ્યાપાર જુઓ તેમ એવું એનું એક ભજન બનાવેલું પણ આપણે લાંબો સમય લેવાનો નથી સાહિત્ય સંજયભાઈ આવ્યા છે હે મોટા મોટા મંડપ નાખે ખર્ચાનો નહીં પાર દુનિયા દોટ મૂકે છે કે આવે છે કલાકાર દોડે બધા હમણાં લેડીઝો એટલે તમારે જોઈજો આ હામ છે ને હકીકતની વાત છે આ તો હે સંજયભાઈ હું જ સારી રીતે નથી કરતો ભજન કરું તમે બોલ્યા એટલે મને ઉઈ ગયું એવી વાત છે આ બધું આવું છે આમાં તો છે ને આ બધું ભભુક હું મારી વાત કરું ખોડિયાર નગર અમારે 1 નંબર ને 2 નંબર એમાં મને આ ગ્યાવનાળામાં બોલાવા મિસ્ત્રી મારા ભાઈ બને કોળી હોટલમાં 12 એટલે 200 માણસ બેઠું હતું ભજનમાં હું જઈને બેઠો તો કે ગાય છે કોણ તો કે ગાવા વાળા છે પણ બોલ્યા કણીયાળાના દરબાર આવે તો કે હું લે તો કે કાંઈ નથી લેતા તાર કે તો એમાં શું ગાવાનું હોય એમાં શું હોય છે ભજનનો મારો અનુભવ મારા પોતાની જાત 2-3 મહિના થયા છો આવો આવો જેની જોતા વાટ નર મળ્યા આમાં કોઈ દીધા નહીં માન પછી પાદરથી પાછા વળ્યા રાહ જોઈ હો એટલે કીધું કે આ શું ગાતા પછી ભાઈ મારો વારો આવ્યો મેં જીવમુખી ભજન 2-3 બોલ્યા એટલે એને ભાઈ આવીને 500 રૂપિયા ઉડાડ્યા પછી મને આમ કરીને મને કે પણ કીધું હું તો ફી વગરનો માણસ છું બોલા મને ફી વગરના હું ગાતા બોલો તે પછી એ જ ભાઈ મને મહિના પછી તેડવા આવ્યા પણ મેં કીધું ફી વગરનો સૌ માણસ પણ કે તમારી જરૂર છે ફી વાળાને લાવવા કે એટલે આમાં આવું છે કે આમાં સારું પાદર ગંગાનું કોઈ માહિતી મને બહાર જ સારું હોય આવકા મહારાજને તો કથા કેટલી થાય બધી આવું જ હોય એટલે એ તો ગાતા હતા સુખા મહારાજ મંજીરા ખરેખરના વગાડે પછી તો વગાડે મહારાજ છે અને આ ખરેખર ભજન છે સાધુ ના છે સંતો ના આ તો અમે ઝડપી લીધું કે આવું બધું વૈશે કોકા એ કઈ ખબર નહીં ક્યાંથી આવી મને બોલો રામચંદ્ર ભગવાન કી અને આ ભજનમાં સંજયભાઈ એવું છે તમે તો શિક્ષક છો ભણેલા છો કે ગામમાં પટેલ હતા ને એ મોહફાદાર માણા હતા હારા માણા હતા એના ભાઈની દીકરીને જાન આવી એટલે એમના દીકરાને અને એમના ભાઈના દીકરાને કે જાવ જાનમાં માણસો કેટલા છે એ તમને કહું બધા 7-8 જણા ગયા કલાક બેહીને કે બાપુ 150 માણસ છે તો કે મેં એમ નથી કીધું માણસ કેટલા છે તો કે મેં ફરીને જઈ 2 કલાક નિરીક્ષણ કરીને આવ્યું કે 150 પણ તેરી માણસ છે તો તેરીને હાસવી લેજો તો તેરીને સાસવજો બાકી એમ હમીના હો ને 5 રાતના પછી એ હાસા હોય પણ કેની હેર હાસી હોય એમાં તમને ફોમાંથી 40 હાસા ને 60 એટલે આમાં એવું ન આમાં કોઈક લેવા વાળા બધા સમજવા વાળા લાય બોલો રામચંદ્ર ભગવાન કી
कृष्ण कन्हैया लाल की। रामदेव जी महाराज ने, विहलानाथ ने, हनुमान जी महाराज ने, हरिओ। साया तू सबसे बड़ो, धनी तुझसे बड़ो नहीं कोई। साया तू सबसे बड़ो, धनी तुझसे बड़ो नहीं कोई। तुझ सिर पर हाथ मिले, જગમાં વડો તો રામના વધારા સૌ વધે, બળ કરી વધે નહીં કોઈ। રામના વધારા સૌ વધે, બળ કરી વધે નહીં કોઈ। બળ કરી વધ્યો રાજા રાવણ, એને પલમાં લંકા ખો। ભોળાનાથના આશ્રી બેઠા છે, હનુમાનજી મહારાજ છે। તો આપણે રામાયણનું ભજનથી શરૂઆત કરી, કારણ કે ભોળાનાથ એમ કહેતા કે રામનું ભજન કરો, રામ કે ભોળાનાથનું ભજન કરો। सुमंत जी झटपट हवे तमे जाओ रे मारा, राम ने लावो पासा। झटपट तुम्हें हवे जाओ रे मारा, राम ने लाओ पासा। दशरथ राजा रुदंत रे से दशरथ राजा रुदंत रे से आंखे आंसुड़ा निधारो रे मारा, आंखे आंसुड़ा निधारो रे मारा, राम ने लाओ। झटपट तुम्हें हवे जाओ रे मारा, राम ने लावो पासा। राम ने लक्ष्मण वनमाला राम ने लक्ष्मण वनमाला साथे सीताजी नारी रे मारा, साथे सीताजी नारी रे मारा, राम ने लावो पासा।
નર નારી રુદન કરે છે અયોધ્યા નર નારી રુદન કરે છે તુલસી કેસે દુઃખ આપો રે મારા તુલસી કેસે દુઃખ આપો રે મારા રામને લાવો झटपट तुम्हें हवे जाओ रे मारा राम ने लाओ आ अवल वाणी से कि किलो दूध में भैंस वालो है ससरो पारण या नवजी ईसो है वाणी रे वाणी मारा गुरुजी ની વાણી જીવતા પૂર્ણાવી માવાજી મુવા ખીલો રે દુલને દેશવલો રે આજ સસરો પારણે આજ વોવડી સૌને વાણી રે આજ જીવતા પૂર્ણાવી બાવાજી મુવા ઘેરના ખેતરો પાક્યું ને રખેવાળ ને ખાધો ખેતરો પાક્યું ને રખેવાળ ને ખાધો ઉડતા મૃગલાએ આ પારાધીને વાદળો વરસીને જમીન તરસી વાદળો વરસીને જમીન તરસી લેવાના રે પાણી આદમો ભારે આસરિયા આદ લેવાના રે પાણી આદમો ભારે આસરિયા વાણી
તો ગુરુ શરણમાં મારે રોજ રે દિવાળી કરી નાવજે તો રે અંડે હવે કરી નાવજે તો રે મસનરનો સેલો જતી ગોરખ બોલ્યા મસનરનો સેલો જતી ગોરખ બોલ્યા મેલો मन ख्याल देवहुरा पास तुमने नहीं ए लई लो તમે જોને રામ નારાયણ નામ રે मन ख्याल देवहुरा पास बलदिया था शोर कांदे दोहरा ए खावा पड़ी से तुम्हारे मार मन ख्याल देहु रे पासी तमने उटिया था शोर रण તમે ઉટ્યા થાજો રણ તમે એ ખાવા પડશે લીલા સુકા તમારે घास मन ख्याली देहु रे पासी तमने नहीं लोई लो तमे राम नाम रे मन ख्या देवी दे रहू रे पासी तमने नहीं राड़ो था शोर गगल ए खावा पड़से तड़े ऋतु ना तुम्हारे मार
મનિષા દેવી દેવપુરાય પાસી ગુરુના પ્રતાપે જેઠી રામ ગુરુના પ્રતાપે જેઠી રામ જેઠી રામ કૃષ્ણજીના દોલે દાસ રે મનિષા દેવી દેવપુરાય પાછી તમને ને ભાઈ સંજયભાઈ બહુ સારું બોલ્યા હતા ભગવાન કૃષ્ણ ને કે એમને જે વાત કરી થાય છે કે ખરેખર જ્યાં ઝૂંપડામાં જે ભાવ છે ને એ બંગલામાં નથી, જ્યાં ઝૂંપડે ભાવ છે ને એ હાથ માલને હવેલીમાં નથી. લોકો ભજન છે કે જે તારા પિતાજીને પરબારો ઉપાડ્યો, દેવીજી તારો દીકરો, એમાં એક આવે છે કે જમીનનો જાકારો અને પાણીનો માગરો તેથી આઈ રહી દીધો તો આવકારો. ઉશી ઉશી મેળીએ દીધો જાકારો ઝૂંપડું કે જીવન આય પધારો એને આવકારો દીધો તો નંદ બાવા નાના એવા નેહડા હતા ને એને આવકારો દીધો. તો અમારે સુખા મહારાજને જ્યારે હોય તો મને ફરમાઈશ દે અકર્મી દીકરા એવા દાસમનની જૂની વાણી, પણ એ એક અમારે ખાસ એમનું પ્રિય ભજન બોલીને પછી સમાપ્ત કરી. પછી આ બધા ગામના બોલે આજ પછી ઉધડું લઈને આવે છે એવું થાય અમારું સંજયભાઈ. પણ હાસી વાત તો ખરેખર કે દી વાળે દીકરા કાં ધોરી કાં ધરા ને કે કુરબિયા તલ તો ખરા વળતો જો બહુ બાપ હારો આપ્યો કે દી ઉઠાડે કાં વહુ ને કાં વરાર ને કે દારૂડિયા ખરા. સંજયભાઈ હમણાં બોલ્યા તો મને એવું ગયું દી વાળે દીકરા કાં ધોરી કાં ધરા ને કુરબિયા તલ નો 52 ભૂયા ગયા તમારે બે પોર બધાને તન લાગી ગયો. દી વાળે દીકરા કાં ધોરી કાં ધરા ને કુરબિયા પણ વળતો તો બહુ દી ઉઠાડે એ કાં વહુ ને કાં વરાર દારૂડિયા તો ખરા જ. પણ ખરેખર જે માવતરની હાસી સેવા કરે ને એ દીકરા નકર એમાં 3 છે દીકરાને ઓલ્યા દીપડા ફરક આટલો છે કાંઈ નહીં. દીકરા એટલે આ સા આવી દઈ દો રામાવતારમાં દૂધ મળ્યા ને કૃષ્ણ અવતારમાં મળ્યા ઘી પછી કે સવરાજમાં સા મળે કે ફૂકી ફૂકીને હવે પીવો પીવો મારે નથી પીવું અમે હમણાં પીધી હું નથી પીતો ખરેખર. હાલ હા હવે બરોબર કઈક બોલ્યું એમ થયું ગામ કઈક બોલ્યું. આ ખરેખર દાસ મનુની વાણી છે. અને સંજયભાઈ બાપભાઈ આ ભજન કેવા છે, આ મનોરંજન નથી, આ તો એક ખરેખર અંદરનો આનંદ છે. અંદરનો આનંદ આવે ને આટલા ભજન, અને ભજનમાં તેમ બે એટલે જોજો બધું ભૂલી જઈશું. આ સંતોના જે બનાવેલી વાણી છે આપણે મારી દેવાય. દોકડ બન્યું ખરા દાવનો વખા મારા તમે જાળવીને વગાડો, વાદર બાંધ્યા વેરાગના પછી ગટેથી તમે જ્ઞાન બેસાડો, ધર્મ અથાડો તમારા હાથમાં છે ફાવે ને મારો પણ તૂટે એમને વગાડી મારજો. પણ એ બંધાવી તમે પ્રેમની હે 16 ઘરની દીધી સાય આ આખું ભજન છે મીઠારામ નું. પણ આપણે તો આમાં ખજાનો બેઠો છે. આ તો હું સતાય બોલું છું, સતાય હું બોલું છું સતાય. મારા ઓલા ભુવા જેવું છે કેવું સંજયભાઈ કીધું પેટીમાં બેહીને એટલે કંઈક. અને અમારે ગોબર ખાસ મારો ભાઈબંધ ને એવું બે આજ મને કાલે એવું કીધું કે 3 વર્ષ ત્યાં લીંબોડા ભજનમાં નહીં થાય. મેં ભાઈ કાલ તો હું તને વસન દઉં છું આવીશ. અને હમણાં ભાઈ બોલ્યા કે યુઝ આવવાનું છે, એમાં આપણે એક જ કડી બોલવાની. પછી નથી રે રેવાનું જીવડા તારા નથી રે રેવાનું અંતે જવાનું
જીવડા તાર નથી રે રેવા જવાનું પણ કંઈક સત્કર્મ કરતો જા એવું કહે છે આત્મા સુપરમાત્મા એવું કહે છે પણ સંતો મહાપુરુષો એવું હોત કીધું છે કે આત્મા મરતો નથી અજર અમર છે સંજયભાઈ પાણી પલાળી શકતું નથી અગ્નિ બાળી શકતું નથી પવન સૂકવી શકતું નથી અને કળિયુગ એનો અર્થ કરો કરીને જો પણ ઓડિશામાં સચ્ચિદાનંદ સ્વામી 1600 વર્ષ પહેલા બોલ્યા કે 4,32,000 વર્ષ કળિયુગના હવે એમાં અત્યાચાર થાય બેન દીકરીને ઇજ્જત થાય અતિશય જ્યારે પૃથ્વી માથે પાપ વધે ને ત્યારે એ બધું કપાઈને 5,000 વર્ષ હશે પણ એ 5,000 વર્ષ હશે ને એટલે એ કહેશે કે ત્યાંથી પછી શરૂઆત થશે વિનાશ સકલ વિનાશ હનુમાનજી કીધું તું રાવણને કે હવે તારો વાત નથી સકલ વિનાશ એમ સકલ વિનાશ એમાં 5,600 વર્ષ કપાણા 4,32,000 સંજયભાઈ રહ્યા કેટલા હે ઝાઝા સમય ઝાઝો પણ છતાંય મને તેવું દેખાય દેવજી પંડિતની વાણી કંઈક નજીક દેખાય છે પ્લેન કેસ થયું માં કે 241 ગયા ઓલો તૂટ્યું એમાં કે ગયા બધું દેખાય છે નાલ્યું આવે છે અને અત્યારે જ કળયુગ છે કરીને જો એમાં કોઈક મારે ક્યાં જોવાનો કરીને જો કળયુગ નો અર્થ કરીને જો શબ્દ બે પાપનો ખેલ સત્યનો જે દીકરા વારે ડોશીને ડોહલી કને બોલાવે ડોહલી કને બોલાવે ફટુને લાજ શરમ નો આવે કરવી દીકરા વારે ડોશીને ડોહલી કને બોલાવે વાસણ બાજી દરણાદળીને મોટા ભાઈને ભણાવે વાસણ બાજી દરણાદળીને મોટા ભાઈને ભણાવે ગોઠ સાકરી કરું છે ગોઠપણમાં મારી સાકરી કરું છે ઈ આશા એ પરણાવે કરવી જોજો તમે માવતર કોકની મજૂરી ધરણા દળીને ભણાવે અને મોટો થઈને ગ્રેજ્યુએટ થઈને જ્યારે મોટો 46,000નો પગારદાર થાય ને અને એ એમ કેમ કે એ ડોશી સાની માની બે ત્યારે અંતરથી અવાજ નીકળે ત્યારે દુઃખ થતું હોય ભૂલો બધું ભલે મા બાપને ભૂલશો ને ગણિત શિવકાર પથ્થર પૂજા જ્યારે પૃથ્વી તેના ત્યારે દીઠું તમ મુખડું ઘણું બધું આપણે લંબાવો નથી અહીં સાહિત્ય બેઠા બોલાવ્યા છે અને એમાં અમારે પહેલી મુલાકાતથી સાહેબારી દીકરા વારે ડોશીને ડોહલી કને બોલાવે પરણા પછી ભાઈ ભાઈને હે ગુનાવ ફાવે પરણા પછી ભાઈ ભાઈને હે ગુનાવ
વાંધો પૈણા પછી જ પડે, પેલા વાંધો નથી આવતો કા ભાઈ. દીકરા વારે આ ડોશીને ડોહલી કઈને બોલાવે, માનમણી દાસેરા પૂરી જુદા થઈને ખાવે, માનમણી દાસેરા પૂરી જુદા થઈને ખાવે, વધુ બટુલા માવતરને ખવડાવે કરવી. અને ખરેખર વૃદ્ધાશ્રમમાં જ્યારે મૂકવા જાય ને એ ખરેખર મારે જાજુ તો ન બોલાય. આ ભોળાનાથના દરબાર કોઈ દી માણસ સુખી નહીં હોય. અમારે જો કે નાનપણમાં વિયાઈ ગયા છે એટલે અમને તો અફસોસ છે. હા 10 વર્ષનો હતો વિયાઈ ગયા છે, પણ જે છે ના એની સેવા કરે ને તેમાં હમણાં ભાઈ બોલ્યા કે ઉંમરવાળાને પહેલાં પૂંજ તો ડુંગરવાળે રાજી થાય નક નથી થાય. પહેલાં ઉંમરવાળે પાદરી ડુંગરવાળાને પૂંજો જ ન આવે, પહેલાં ઉંમરવાળાને. દીકરા વારે સેવા કરી. દીકરા સરવણ તમે જોતા ને ખભે કાવડ લઈને કા આંધળા હતા એટલે હજી કહેવાય છે ને કે દીકરા જો સરવણ જેવા, પણ સરવણ જેવા દીકરા કોને કહેવાય ને કેની ઉપમા આપો તે. સરવણ શું પાત્ર હતું એમાં વળે અમારા ગામમાં ત્યાં નવો પંથ નીકળ્યો છે જીવ કલ્યાણ. સમય દાદો બગાડો છતાં બોલતો. હવે એમાં સીતારામ કહેતો હતો કે સીતા વિધિ જાય, શ્રીરામ કહેતો કે શ્રી વિધિ જાય, રામ જ તે. એટલે મેં ભાઈ સીતાજી પાત્ર હું મારે થોડુંક આમ તો સીતાજી પાત્ર હું હતું પહેલાં તમે કહ્યું. આ રામ કયા હતા કડાદોડ થોડીક આલી પણ છતાંય પછી એમને ખોલ આવ્યું અને હું જરાક એમાં આમ થોડોક ઊંડો ઉતર્યો. જાદો ન પણ 2-3 ફૂટ અંદર ઉતર્યા. એટલે સીતાજી શું પાત્ર હતું કે શું તમે મને કે તમે શું કહો છો? મેં કીધું સીતાજી 5 વર્ષના હતા અને જનક રાજા જે પરશુરામે ધનુષ્ય આપ્યું હતું શિવનું એની પૂજા કરવા થતા અને સીતાજી હારે થયા કે પણ ન્યા ન હોવાય કે આ તો પૂજા કરતા અમારે આવવું છે. ન્યા ગયા ત્યારે કે આ ધનુષને લઈ લ્યો ને કે જનકપુર, તો કે આખું જનકપુર આવે તો ન ઉપડે. કાં આ તો શિવનું આપેલ ધનુષ્ય પરશુરામે આપ્યું છે. તો કે હું લઈ લઉં તો એ છોકરું 5 વર્ષનું જેમ લાકડીને ઘોડો કરે ને એમ લઈને હાલતા થયા ના. તેથી જનક રાજા એમ કીધું હતું કે આ તો કોઈક શક્તિ છે મારા ઘરે. અને પછી એમને સ્વયંવર હશે ત્યારે કીધું હતું કે ધનુષ તોડે એ સીતાજી વરમાળા. પહેલાં ભાઈ આ જાનકી દત્તીની પુત્રી હતી. સીતારામ તમે કાઢી નાખો છો. આ ચોથા રામની એમને વાત કરી. હાલો ને એ આપણે લાંબુ નથી. રામ દશરથ રામ કોણ હતા બહુ લાંબુ નથી. હાલો આપણે ટૂંકમાં દીકરા વારે ડોશીને ડોહલી કને બોલાવે, આલયવલા માના લઈને માને સાચી કુટાવે, આલયવલા માના લઈને માને સાચી કુટાવે. દાસ બનું કે આવા દીકરા, દાસ બનું કે આવા દીકરા, નકી નરકે લઈ જાવે કરવી. દીકરા વારે ડોશીને ડોહલી કને બોલા, કહે મેં નાવતી સુનો ગોપીશન, માનસી ખામણ મારી રે, આ કયાનો મન કરીએ
એક દિવસ પડનારી રે કહે મેં નાવતી સુનો ગોપી માનસી ખામણ મારી રે આ કાયાનો એક દિવસ પડનારી રે કહે મેં નાવતી સુનો ગોપી સદગુરુદેવ